નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નાગરવેલ ચેનલમાં એક નવા વિડિયો સાથે। તો ચાલો શરૂ કરીએ। એક વ્યક્તિ તેના 3 છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે। જ્યોતિષે એ છોકરાઓની કુંડળીના પાના પલટાવવાના બહાને ત્રણે છોકરાની ગતિવિધિઓ પર ધ્યાન આપ્યું। છોકરાઓને એમના પિતા એક એક કેળું આપે છે। પહેલા છોકરાએ કેળું ખાઈ છાલ રસ્તા પર નાખી દીધી, બીજા એ છાલને કચરાપેટીમાં નાખી અને ત્રીજા એ છાલને ગાયને ખવડાવી દીધી। ત્રણે છોકરાઓમાંથી જ્યોતિષે પહેલાને મૂર્ખ, બીજાને સમજદાર અને ત્રીજાને ઉદાર બનવાની ઘોષણા કરી। એનું કારણ પૂછવા પર જ્યોતિષે કુંડળીઓ બાજુ પર મૂકી છોકરાઓની તાત્કાલિક પ્રતિક્રિયાઓને મહત્વ આપવાનું સ્પષ્ટ કર્યું। એમણે સ્પષ્ટ કર્યું કે મનુષ્યની જેવી પ્રકૃતિ હશે એવી જ એમની નિયતિ પણ હશે। તો મિત્રો, આ તદ્દન સ્પષ્ટ છે કે આપણે જેવા બીજ વાવીશું એવા જ ફળ પણ મળશે। પછી ભલેને આપણી કુંડળીમાં ગ્રહનક્ષત્રો આમ તેમ ફરતા રહે। આવો સુંદર માનવદેહ આપણને મળ્યો છે, તો ચાલોને આપણે બધી અંધશ્રદ્ધા છોડી ધર્મનું પાલન કરતા સાદું, સરળ વેદાંતી જીવન જીવીએ અને આ માનવદેહના ઉદ્દેશ્યને પાર પાડીએ। મિત્રો, આ વિડિયોમાં આટલું જ। મળીએ આગલા વિડિયોમાં। જય શ્રી કૃષ્ણ।